આજે ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી થઈ અને હાઈકોર્ટમાં ખરાખરીનો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો। રાજ્યના 282 બાર એસોસિએશનની આજે ચૂંટણી થઈ અને પહેલીવાર ખજાનચી માટે મહિલા ઉમેદવાર મેદાનમાં આવ્યા। હાઈકોર્ટની સાથે રાજ્યની બધી જ કોર્ટોમાં ચૂંટણી હતી। બાર એસોસિએશનના પ્રમુખના હોદ્દા માટે પણ ખરાખરીનો જંગ જોવા મળ્યો છે। ઉત્સાહભેર વકીલોએ આજે મતદાન કર્યું છે અને એ મતદાનની ટકાવારી બતાવે છે। મેટ્રો કોર્ટમાં 80% મતદાન થયું, સેશન્સ કોર્ટમાં 65% મતદાન થયું અને ગ્રામ્ય કોર્ટમાં હાઈએસ્ટ 85% મતદાન થયું છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા આ ત્રણેય શહેરોમાં જે મતદાન થયું બાર એસોસિએશનની ચૂંટણી એના આંકડા બતાવી રહ્યા છે। 282 વકીલ મંડળોની ચૂંટણીને લઈને આ મતદાન થયું છે। અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આ ઉત્સાહભેર માહોલ દેખાઈ રહ્યો છે ટીવી સ્ક્રીન ઉપર અત્યારે કે વકીલોએ કેટલું ઉત્સાહથી મતદાન કર્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ એસોસિએશનના 2500 કરતાં વધારે મતદારોએ મતદાન કર્યું છે। રાજકોટ સિવાય પણ રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે। રાજકોટમાં સમરસ અને આરબીએ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે।